ચલો બાળકો, આજે આપણે ધોરણ 2 અને એકમને અનુરૂપ સંખ્યા જ્ઞાનની સમજ આપણે પ્રવૃત્તિ દ્વારા મેળવવાના છીએ. ખબર પડી? એક સરસ પ્રવૃત્તિ કરવાના છીએ એટલે આપણને એકમ દશક સોની ખબર પડી જાય. તો અહીં શું કરશે? જુઓ, એકમ દશક સો મેં ખાના દોર્યા છે અને હું તમને મણકા આપીશ. તમારે અહીં વચ્ચે ઊભા રહી અને મણકા નાખવાના છે. તો એકમના સ્થાનમાં જેટલા મણકા પડે તે ગણીને આપણા એકમના બોક્સમાં લખવાના છે અને દશકના સ્થાનમાં જેટલા મણકા પડે તે આપણે આ દશકના સ્થાનમાં લખવાના છે ગણીને. અને સોના સ્થાનમાં જેટલા મણકા પડે એ આપણે આ સોના સ્થાનમાં લખવાના છે. પછી લખી અને આપણે સંખ્યા બોલવાની છે. પડી ખબર? હા, તો ચલો આદિત્યભાઈ આવે. સરસ. ચલો, એકમના સ્થાનમાં કેટલા મણકા છે? સરસ. હવે દશકના સ્થાનમાં લખો. ચલો, 9. પછી સોના સ્થાનમાં 2. ચલો, કઈ સંખ્યા બની બેટા? 293. કઈ? 293. 293. સરસ. ચલો, હવે આગળ બીજા કરશે પ્રવૃત્તિ. ચલો, હવે કોનો વારો આવ્યો? તીર્થભાઈનો. ચલો, ઊભા થાઓ તીર્થભાઈ. ચલો, મણકા નાખો. સરસ સરસ સરસ. ચલો, એકમના સ્થાનમાં કેટલા છે મણકા? 1. પછી દશકના સ્થાનમાં 0. ચલો, પછી સોના સ્થાનમાં કેટલા છે? 2. 201. કઈ સંખ્યા બની બેટા? 201. 201. સરસ. હવે આગળ ચાલો પ્રવૃત્તિ કરતા રહીએ. ચલો, હવે કોનો વારો આવ્યો? જિજ્ઞેશભાઈનો. ચલો, ઊભા થો. નાખો. ચલો, મણકા. હા, સરસ. ચલો, એકમના સ્થાનમાં કેટલા છે? 2. હરખો દો. હા. પછી દશકમાં કેટલા છે? 4 સરખા લખો ભાઈ. પછી સોના સ્થાનમાં કેટલા છે? તો કેટલી સંખ્યા બની બેટા? 442. કેટલી? 442. સરસ. ચલો, આ પ્રવૃત્તિ કરવાની મજા આવી? હવે ખબર પડી ને તમને એકમ દશક સોની? હા. તો મિત્રો, તમને અમારા બાળકોનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. બાય બાય.